હું ગજેન્દ્રભાઈ મોરડિયા, હળવદ ઉમા કન્યા છાત્રાલયના એક સેવક. આજે મોરબી જિલ્લામાં સૌ પ્રથમવાર હળવદ માટે ગૌરવની વાત કહેવાય કે હળવદની અંદર રાજ્ય લેવલની મોટી હેન્ડબોલની સ્પર્ધા યોજાવા જઈ રહી છે, જેના સ્પોન્સર તરીકે આસ્થા સ્પિનટેક્સના માલિક જસુભાઈ પટેલ અને હળવદ પાટીદાર સમાજના પ્રમુખ શ્રી એવા જસુભાઈ પટેલની આગેવાની હેઠળ આજે સુંદર મજાની આ સ્પર્ધા થઈ રહી છે. એમાં 16 ટીમ રાજ્યની વિવિધ જગ્યાએથી ભાગ લઈ રહી છે. 280 જેટલા પ્લેયરો એમાં ભાગ લઈ રહ્યા છે. એ બધાની સુંદર વ્યવસ્થા, ગ્રાઉન્ડ, મેદાન, રહેવા જમવા સહિતની સંપૂર્ણ વ્યવસ્થા ઉમા કન્યા છાત્રાલયમાં કરવામાં આવી છે. અને હળવદ એક મોરબી જિલ્લો રાજ્ય લેવલે હેન્ડબોલ સ્પર્ધામાં ખૂબ સારું એવું નામ કમાય અને દરેક દીકરીઓને પણ એની પ્રેરણા મળે. આ સંસ્થાની અંદર પણ એવી 150 થી 200 દીકરીઓ ભણી રહી છે, જેઓ પણ ભવિષ્યની અંદર આવી બધી વિવિધ રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લે અને દરેક દીકરીઓને પ્રેરણા મળે એવા આશયથી જસુભાઈ પટેલે અહીંયા આ સ્પોન્સરશિપ આપી છે. અને હળવદ કન્યા છાત્રાલયમાં આ રાજ્ય લેવલની બહુ મોટી સ્પર્ધા થઈ રહી છે અને એમાં તમામનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. આજે ઉમા કન્યા છાત્રાલય હળવદ પાટીદાર સંસ્થા છે. આજે ત્યાં 3 દિવસનું લીગ ટુર્નામેન્ટ હેન્ડબોલની ચાલુ કરવામાં આવી છે. અમારો આસ્થા સ્પિનટેક્સ પરિવારનો એવો જ આશય હતો કે આ નવો સ્પોર્ટ્સ આપણા હળવદમાં કે હળવદ તાલુકા આજુબાજુ ગામમાં આવે અને નવી દીકરીઓ આમાં સ્પોર્ટ્સમાં નવું કેરિયર બનાવવું હોય તો એમને જોવે અને એમાં કેરિયર બનાવે, એ આશયથી અમે આ બધું સ્પોન્સરશિપ આપી હતી.